નમસ્કાર મિત્રો, આજરોજ અમારા મિત્રો અને અમારી શેરીના છોકરાઓ અને દીકરાઓ આજે દ્વારકા ચાલીને જાય છે અને એને અમે અધવચ્ચે રોડ ઉપર મળવા જઈએ છીએ. એ મેહુલ ચારણિયાની યાદમાં મેહુલ ચારણિયાની અંતિમ ઈચ્છા હતી. એની ચિઠ્ઠીમાં લખેલું હતું કે તમામ મારા મિત્રો તમે દ્વારકા જાજો ચાલીને અને મારા આત્માને શાંતિ તો જ મળશે. અને આજે એ ઈચ્છા પૂરી કરવા માટે એના તમામ મિત્રો, એના ભાઈઓ એ દ્વારકા ચાલીને જાય છે. તો હું અને સામતભાઈ ડાબી બંને એને મળવા જઈએ છીએ. ભર વરસાદ અને વરસાદ પણ કે મારું કામ સતત 3-4 દિવસથી સતત એક ધારો વરસાદ પડે છે. અને આજે તો રવિવાર હોય, રવિવારની રજા હોય એટલે વેપારીઓ પણ તમામ લોકો દુકાનો બંધ કરીને પણ વરસાદની પણ મજા માણી રહ્યા છે. તો ચાલો આપણે આપણા મિત્રો, આપણા ભાઈઓ જે દ્વારકા ચાલીને જાય છે એને મળી લઈએ. અમારા મેહુલભાઈ અત્યારે આપણી વચ્ચે નથી, પણ એનું એક સપનું હતું કે આપણે દ્વારકા આવીને જઈએ, અને એ જ સપનું અમે પૂરું કરવા અત્યારે દ્વારકા જઈ રહ્યા છીએ. એટલે એનું કહેવાનું પહેલેથી જ હતું કે આપણે દ્વારકા જવાનું છે. એની ઈચ્છા હતી. એની ઈચ્છા જ હતી, અને એ જ ઈચ્છા એની પૂરી કરવા અમે દ્વારકા અત્યારે આવીને જઈએ છીએ. ગમે એટલો વરસાદ હોય કે તડકો હોય, અમારે ત્યાં પહોંચવાનું છે, એ અમારું ધ્યેય છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, બોલ દ્વારકાધીશની જય. નમસ્કાર મિત્રો, દ્વારકાધીશની જય. મિત્રો, મેહુલ જ્યારે જીવિત હતા ત્યારની એની એક ઈચ્છા હતી કે આપણે ચાલીને દ્વારકા જવાનું છે, પણ અકસ્માતે તેઓનું મૃત્યુ થયું હોય અને તેમની ઈચ્છા અધૂરી હતી. એ આ ઈચ્છા એની પૂરી કરવા જઈ રહ્યા છે તમામ લોકો. મારું નામ શેખરભાઈ, મારી સાથે સાગરભાઈ, વિવેકભાઈ, ભૂપતભાઈ, મૌલિકભાઈ, અમિતભાઈ, અજયભાઈ, એ બધા અમે સાથે, અનમોલભાઈ, કોઈ રહી જાય નહીં, અનમોલભાઈ, હું બધા સાથે આજે દ્વારકા જઈએ. સાથે લઈને જઈએ. કાંઈ પણ તમને કઈ જરૂર પડે તો અમને ફોન કરજો. કઈ મૂંઝાવાનું નહીં. બોલ દ્વારકા જય. હાલો.